સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણે ડેવલપિંગ કન્સર્ન અમોંગ પ્યુપિલ્સ, ગ્રુપ ડિસ્કશન ટ્રીટમેન્ટ, એક્સપેક્ટન્સી બૂસ્ટિંગ એન્ડ ઇન્સેન્ટિવ ટ્રીટમેન્ટ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું. આખી ચર્ચાને આપણે 3 ભાગમાં વિભાજિત કરી છે. સૌથી પહેલાં તો વિદ્યાર્થીને લગતો વિકાસ એટલે શું એ સમજીશું. એમાં વિકાસ એટલે શું, વિદ્યાર્થીને લગતો વિકાસ એટલે શું, વિકાસના સિદ્ધાંતો કયા, વિકાસના સામાન્ય પ્રકાર અને વિદ્યાર્થીને લગતી વિકાસ સંબંધી જે બાબત છે અથવા તો બાળકના વિકાસનો જે ખ્યાલ છે એ શિક્ષકને કેવી રીતે ઉપયોગી બને, અથવા તો શિક્ષકે બાળકના વિકાસ અંગે જાણવું શા માટે જરૂરી છે, એના સંદર્ભે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ જૂથ ચર્ચાના સંદર્ભમાં આપણે વાત કરીશું. તો જૂથ એટલે શું, જૂથ ચર્ચા, ક્લાસરૂમ ગ્રુપ એટલે વર્ગ જૂથ, ગ્રુપ માઇન્ડ, સમૂહ મન, અને આ બધાની જરૂરિયાત શું છે. શિક્ષક માટે ગ્રુપ ડિસ્કશન ટ્રીટમેન્ટ એટલે કે સમૂહ ચર્ચા છે એ કેવી રીતે ઉપયોગી બને, બાળકને કેવી રીતે ઉપયોગી બને, અને શિક્ષકે આ માટે શા માટે જાણવું જોઈએ, અને શાળા કે વર્ગખંડની અંદર સમૂહ મન જે છે, ગ્રુપ માઇન્ડ ડેવલપ થાય એના માટે શિક્ષક શું કરી શકે, કઈ પ્રવૃત્તિ યોજી શકે, એના સંદર્ભે આપણે ચર્ચા કરીશું. અને છેલ્લે 3જા નંબરે અપેક્ષિત વિકાસ એટલે શું, કોને કહેવો અપેક્ષિત વિકાસ, અને પ્રેરણા, અને એનો સંબંધ શું છે, અને શિક્ષક માટે જાણવું શા માટે જરૂરી છે, એ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. હવે આપણે વિકાસ એટલે શું એને સમજીએ. સૌથી પહેલાં તો વિકાસનો ખ્યાલ સમજતા પહેલાં મનોવૈજ્ઞાનિકોએ વિકાસ અંગે શું કહ્યું છે, અથવા તો મનોવૈજ્ઞાનિક ખ્યાલ શું છે, એના માટે આપણે કેટલીક વ્યાખ્યાઓને આપણે પ્રેઝન્ટેશનની મદદથી જોઈશું અને એ રીતે એને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. આપણે પહેલી સ્લાઇડ જોઈએ. વિકાસના સંબંધમાં સ્કિનરે રજૂ કરેલો ખ્યાલ છે, ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ એન્ડ ગ્રેજ્યુઅલ પ્રોસેસ. સ્કિનરના મતે વિકાસ એ સતત ચાલનારી અને ક્રમિક ચાલનારી પ્રક્રિયા છે. બીજી સ્લાઇડ જોઈએ આપણે. ડેવલપમેન્ટ ઇઝ નોટ લિમિટેડ ટુ ગ્રોઈંગ લાર્જર, ઇન્સ્ટેડ ઇટ કન્સિસ્ટ ઓફ a progressive series of changes toward the goal of maturity. એલિઝાબેથ હર્લોકે આવું માનવું છે, એલિઝાબેથ હર્લોકનું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકાસ એ સતત ચાલનારી અને ક્રમિક પ્રક્રિયા છે, જ્યારે એલિઝાબેથ હર્લોકનું કહેવાનું એવું થાય છે કે વિકાસનો અર્થ માત્ર વૃદ્ધિ અથવા તો વધવું એવો નથી, અથવા તો મોટું થઈ જવું એવો નથી, પરંતુ પરિપક્વતાની અવસ્થા સુધી પહોંચવા માટેનું એક પ્રગતિશીલ અને પરિવર્તનોની ક્રમિક હારમાળા છે. એટલે બંનેના મતે વિકાસની જે પ્રક્રિયા છે એ ક્રમિક છે અને વૃદ્ધિ સાથે જોડાયેલી છે, તેમજ સતત ચાલનારી પ્રક્રિયા છે. બીજી સ્લાઇડ આપણે જોઈએ. તો ડેવલપમેન્ટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ મેચ્યુરેશન એન્ડ લર્નિંગ. આ પણ હર્લોકની વ્યાખ્યા છે, અને હર્લોકના મતે આનો અર્થ એવો થાય છે કે વિકાસ એ અધ્યયન અને પરિપક્વતાની નિપજ છે. હવે આ 3 જે ખ્યાલો જે છે, અથવા તો 3 વ્યાખ્યાઓ આપણે જોઈએ, એના આધારે આપણે એની ચર્ચા કરીએ. તો વિકાસ એ સતત ચાલનારી પ્રક્રિયા છે એવું સ્કિનરે કહ્યું આપણને, અને ક્રમિક ચાલનારી પ્રક્રિયા છે. એનો અર્થ એમ થાય કે બાળકના જન્મથી શરૂઆત થાય તે છેક
મૃત્યુ પર્યંત આ ચાલનારી પ્રક્રિયા છે. એટલે સતત ચાલનારી પ્રક્રિયા છે. જીવનના દરેક તબક્કે એ સતત ચાલ્યા કરે છે અને ક્રમિક છે. ક્રમિકનો અર્થ અહીંયા એવો છે કે આખી જે વિકાસની પ્રક્રિયા છે એ મનુષ્યમાં ઉપરાંત મનુષ્ય સિવાયના જે કંઈ પ્રાણીઓ છે એ દરેક પ્રાણીઓમાં એક ચોક્કસ ક્રમમાં અથવા તો એક ચોક્કસ પેટર્નમાં થાય છે એવું કહે છે. એનો અર્થ, સાદો અર્થ આપણે એમ કરીએ કે જન્મ પછી, દાખલા તરીકે સ્પીચના સંદર્ભમાં, તો શરૂઆતમાં અમુક અક્ષરો બાળક બોલે, ત્યાર પછી એના કરતાં મોટા અક્ષરો, એક અક્ષરવાળા શબ્દો બોલે, એક કરતાં વધારે અક્ષરો બોલે, પછી મોટા શબ્દો બોલે અને પછી વાક્યો બોલે. એટલે એ જે શીખવાના સંદર્ભમાં આપણે આ વાત કરી, તો એ રીતે એ શીખવાની એક ક્રમિક પ્રક્રિયા છે. એ જ રીતે જન્મ પછી બાળક છે એ આખું શરીરનું હલનચલન કરે, એટલે કે આખું શરીર હલાવે, હાથ પગ હલાવે. પછી ધીમે ધીમે જેમ જેમ એની એજ થતી જાય, એનો વિકાસ થતો જાય, એમ એમ સમગ્ર શરીરને હલાવવાના બદલે શરીરના અમુક જે અંગો છે એને હલાવે. દાખલા તરીકે માત્ર હાથ હલાવે અથવા તો માત્ર પગ હલાવે. અને જેમ જેમ એ વિકાસ પામતો જાય, અહીંયા શારીરિક વિકાસના સંદર્ભમાં વાત થઈ રહી છે, તો જેમ જેમ વિકાસ થતો જાય એમ એમ એ જે તે અંગને હલાવે અને એ રીતે એ કામ કરતો થાય. એટલે આ જે આખી વિકાસની જે ક્રિયા જે છે, અહીંયા આપણે ક્રમની વાત કરી રહ્યા છીએ કે એક બાબતનો વિકાસ થાય, પછી બીજી પછી ત્રીજી, એ એક ચોક્કસ સળંગ ક્રમમાં થાય છે. એટલે બાળક જન્મ્યા પછી સીધું બોલવાનું ચાલુ કરે એવું નથી બનતું, પણ એ જે સ્પીચ ડેવલપમેન્ટ છે એ ચોક્કસ ક્રમમાં ચાલે છે. એ જ રીતે આપણે અંગોના હલનચલનના સંદર્ભમાં વાત કરી, તો એમાં પણ આવો જ કંઈક ક્રમ છે. એ શારીરિક, માનસિક, સામાજિક જે કંઈ વિકાસ છે એ દરેકમાં એક ચોક્કસ ક્રમ છે. સ્કિનરનું આવું કહેવું છે. એ પછી આપણે એલિઝાબેથ હર્લોકની વ્યાખ્યા જોઈ, તો એલિઝાબેથ હર્લોકના મતે ડેવલપમેન્ટનો અર્થ વિકાસ ખરો અથવા તો ફેરફાર પામવું એવું પણ ખરું, પણ એનો અર્થ એવો નથી કે ખૂબ જ વિશાળ થઈ જવું. સતત વિકાસની પ્રક્રિયા ખરી, પણ એનો અર્થ એવો નથી કે શરીર મોટું મહાકાય બની જાય. એટલે અહીંયા એલિઝાબેથની જે આ વ્યાખ્યા છે એમાં એમણે શારીરિક વિકાસના સંદર્ભમાં વાત કરી છે કે વિશાળ થઈ જવું એવું નહીં, પણ મેચ્યોરિટીની એક હદ છે, પરિપક્વતાની જે હદ છે ત્યાં સુધી વિકાસ પામવું અથવા તો ત્યાં સુધી સતત ફેરફાર પામવું એવો અર્થ એમણે કરેલો છે. હર્લોકે એક જે બીજું વ્યાખ્યા આપી છે એ જોઈએ તો વિકાસ જે છે એ અધ્યયન અને પરિપક્વતાની એક નિપજ છે. એટલે આનો અર્થ એમ કહી શકીએ આપણે કે કોઈ વ્યક્તિ મેચ્યોર છે, એટલે કે પરિપક્વ છે અને અધ્યયન કરી શકે છે, શીખી શકે છે, એટલે કે એની બૌદ્ધિક ક્ષમતાઓનો પણ વિકાસ થયો છે. જો આવું થયું છે તો આપણે એમ કહી શકીએ કે એ વિકાસ પામ્યો છે અથવા તો એનો વિકાસ થયો છે. એટલે હર્લોકના મતે આપણે આ સ્ટેટમેન્ટ અથવા તો હર્લોકે જે કીધું છે એના પ્રમાણે આવો અર્થ થાય છે કે જે વિકાસ છે એ અધ્યયન અને પરિપક્વતાની નિપજ છે. એટલે પરિપક્વ વ્યક્તિ જે છે એનામાં આ લક્ષણ હોવા જોઈએ એવું હર્લોકનું માનવું છે. આપણે બીજી સ્લાઇડ જોઈએ. વિકાસની જે પ્રક્રિયા છે, આપણે આગળ જોયું કે વિકાસ એ સતત ચાલનારી પ્રક્રિયા છે, બરાબર, સતત ચાલે છે અને ચોક્કસ ક્રમમાં ચાલે છે. હવે જે આ વિકાસની પ્રક્રિયા છે એના સંદર્ભમાં એના 3 પ્રકાર પડે છે. અહીંયા વિકાસના સંદર્ભમાં એના પ્રકાર અથવા તો એનું વર્ગીકરણ બતાવવામાં આવ્યું છે. તો પહેલી બાબત છે બાયોલોજિકલ ડેવલપમેન્ટ, કોગ્નિટિવ ડેવલપમેન્ટ એન્ડ સોશિયો ઇમોશનલ ડેવલપમેન્ટ. હવે બાળકનો જે બાયોલોજિકલ ડેવલપમેન્ટ જે છે એટલે કે જૈવિક વિકાસ, તો એ શારીરિક વિકાસ સાથે જોડાયેલી બાબત છે. અહીં બાયોલોજિકલ ડેવલપમેન્ટનો અર્થ છે ચેન્જીસ ઇન ઇન્ડિવિજ્યુઅલ બોડી, એટલે કે જે શરીર છે
એ શરીરમાં થતા ફેરફારો એટલે કે શારીરિક ફેરફારો કે શારીરિક વિકાસ. તો શારીરિક વિકાસ છે એ બાયોલોજિકલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલું છે. બાયોલોજિકલ ડેવલપમેન્ટ એટલે શું? તો શરીરનું કદ વધે, ઊંચાઈ વધે, વજન વધે, મગજનું કદ વધે, હોર્મોન છે એનું પ્રમાણ અથવા તો એનું જે લેવલ છે એમાં વધઘટ થાય. તો આ બધા શારીરિક જે ચેન્જીસ છે એ બધા બાયોલોજિકલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા છે. બીજા નંબરે છે કોગ્નિટિવ ડેવલપમેન્ટ એટલે જ્ઞાનાત્મક વિકાસ. બાળકની જે બૌદ્ધાત્મક વિકાસની સાથે જોડાયેલી બાબતો છે, જેમાં વિચાર કરવો અથવા તો વૈચારિક બાબતો, એના તર્ક સંબંધી બાબતો, તાર્કિક વિચાર કરવો, કલ્પના શક્તિ, તો બૌદ્ધિક બાબતો, બુદ્ધિ, તો આ બધી બાબતો જે છે એ એની જ્ઞાનાત્મક વિકાસ સાથે જોડાયેલી બાબતો છે. અને ત્રીજા નંબરે છે સોશિયો ઇમોશનલ ડેવલપમેન્ટ એટલે સામાજિક અને સામાજિક વિકાસ. આપણે જોયું કે બાળક જેમ જેમ વિકાસ પામે તેમ તેમ એ સામાજિક બને અથવા તો એની સામાજિકીકરણની પ્રક્રિયા થાય. સાથે સાથે એનો ભાવાત્મક એટલે કે સામાજિક અને લાગણી સંબંધી જે વિકાસ છે એ પણ થાય. દાખલા તરીકે બાળકનું હસવું, એક બાળક બીજા બાળક સાથે રમે અથવા તો એની પોતાની વસ્તુ છે એ બીજા બાળકને આપે તો એનો અર્થ એમ થયો કે એનામાં જે સામાજિક એ એનું સામાજિક વર્તન છે કે બીજા બાળકને આપવું અથવા તો બીજા બાળક પાસેથી વસ્તુ લઈને એની સાથે રમવું, તો એ સામાજિક અથવા તો સામાજિક આપણે એને સ્વીકાર્ય વર્તન તરીકે પણ કહી શકીએ. બીજું, એક બાળક છે બીજા બાળક ઉપર હુમલો કરે તો આ એનું અસ્વીકાર્ય વર્તન છે. તો આ બધા જ જે વર્તનો અથવા તો આ ઉદાહરણો છે એ એના સામાજિક અને ભાવાત્મક બાબતો સાથે જોડાયેલા છે. પ્રસન્ન થવું, હસવું, ખીજાઈ જવું, એકદમ મારામારી ઉપર ઉતરી આવવું, તો આ બધા સોશિયો ઇમોશનલ ચેન્જીસ અથવા તો સોશિયો ઇમોશનલ ડેવલપમેન્ટ છે એની સાથે જોડાયેલી બાબતો છે. હવે જે સ્કિનરની જે આખી વ્યાખ્યા પહેલી આપણે વ્યાખ્યા જોઈ હતી કે વિકાસ એ ક્રમિક અને સતત ચાલનારી પ્રક્રિયા છે. હવે આપણે જે આ વિકાસની ત્રણ વિભાગ જોયા, આપણે જે ફેરફાર પામવાના સંદર્ભમાં આપણે જોયું, બાયોલોજિકલ, કોગ્નિટિવ અને સોશિયો ઇમોશનલ. એક ઉદાહરણ લઈએ આપણે કે બાળક જન્મ્યા પછી એની સ્પીચ ડેવલપમેન્ટ અમુક ઉંમરે શરૂ થાય છે. શરૂઆતમાં બાળક એકાદ અક્ષર બોલી શકે છે. એમાં મા, બા, કા, તા આ પૈકીના અક્ષરો એ બોલવાનું શરૂ કરે છે. એ પછી ધીમે ધીમે એ બબે અક્ષરોનો ઉપયોગ કરતો થાય છે. કાકા, મામા, તાતા, દાદા આવા નાના નાના 2 અક્ષરોવાળા શબ્દોને એ બોલી શકે છે. થોડુંક આગળ વિકાસ થાય અથવા તો વિકાસની પ્રક્રિયા આગળ ચાલે એટલે એ શબ્દને બોલી શકે છે, આખા શબ્દને બોલી શકે છે. અને પછી ધીમે ધીમે એ આગળ વિકસતા નાના નાના ટુકડાવાળા વાક્યો બોલે છે. પાણી પીવું, મારે ખાવું, મારે લેવું છે, મારે જોઈએ, એવા નાના નાના વાક્યો બોલતો થાય. અને પછી ક્રમશઃ એ આખા વાક્યો ચોખ્ખા અને સ્પષ્ટ બોલી શકે. એટલે આ ભાષાકીય વિકાસની આખી પ્રક્રિયા છે અને ક્રમિક પ્રક્રિયા છે. અહીંયા આપણે જે વિકાસના 3 પ્રકાર હતા એના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ ક્રમિક પ્રક્રિયા છે એવું સ્કિનરે આપણને કીધું છે, એનું આ એક સારું ઉદાહરણ છે. અહીંયા જોઈએ કે શરૂઆતમાં બાળક જે એક અક્ષર બોલે છે, પછી 2 અક્ષરોવાળા શબ્દો બોલે છે, મોટા શબ્દો બોલે છે, વાક્યો બોલે છે, અને પછી સળંગ આખા ભાષા સાથે શુદ્ધ એવા વાક્યો એ બોલી શકે છે અને વાતચીત કરી શકે કે કમ્યુનિકેશન કરી શકે છે. તો એક અક્ષર બોલવાની સમય અને આખા વાક્યો બોલીને કમ્યુનિકેશન કરવાનો કે વાતચીત કરવા
નો સમય, તો એ બે સમયગાળો જે છે તો એ સમયગાળા વચ્ચે તફાવત છે. કહેવાનો અર્થ મારો એવો છે કે અહીંયા સમય સાથે સાથે બાળકની ઉંમર છે એ વધે છે. હવે આપણને ખબર છે કે ઉંમર વધે એમ એમ એનો શારીરિક વિકાસ થાય. જ્યારે એક અક્ષર બોલતો હોય બાળક એવા સમયે એનું વજન, એનું કદ, એની ઊંચાઈ કે જે કંઈ છે, અને જ્યારે એ આખા વાક્યો બોલી શકે કે કમ્યુનિકેશન કરી શકે એ સમયે એનું વજન, એનું કદ, તો એ બેમાં મોટું તફાવત હોય છે. એ તફાવત શું બતાવે છે? તો પહેલા નંબરનો જે આપણે વિકાસના સંદર્ભમાં જે પ્રકાર બતાવ્યા તો દેટ ઇઝ બાયોલોજિકલ ડેવલપમેન્ટ. એની ગ્રોથ થઈ અથવા તો એનું વધારો થયો, શારીરિક જે એનો વિકાસ છે એ થયો કહેવાય. અહીંયા બાળક શરૂઆતમાં એક અક્ષર બોલે છે, પછી નાના નાના શબ્દો પકડે છે, નાના નાના ટુકડાવાળા વાક્યો બોલે છે, પછી આખા વાક્યો, અને પછી એ ચર્ચા કરી શકે છે, કમ્યુનિકેશન કરી શકે. આ એનો ભાષાકીય વિકાસ થયો. અને ભાષાકીય વિકાસ એટલે કોગ્નિટિવ ડેવલપમેન્ટ. અને નોલેજમાં વધારો થાય છે, એની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે, અને એટલે એ હવે કમ્યુનિકેશન કરી શકે છે, બોલી શકે છે, ચર્ચા કરી શકે છે, માગી શકે છે, અને કોઈક બોલે તો એ સમજી શકે છે, એનો પ્રતિચાર આપી શકે છે બોલીને. શરૂઆતના તબક્કામાં એની પાસે સ્પીચ નથી, એટલે પ્રતિચાર આપવા માટે એ બોલતો નથી, બાળક બોલતું નથી, પણ એ જુદી જુદી રીતો અપનાવે છે. જોર જોરથી ચીસો પાડવી, અથવા તો લોકોનું આજુબાજુમાં જે એની આજુબાજુમાં હોય, મોટા ભાગે એની આજુબાજુમાં ઘરના સભ્યો હોય, તો એનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત થાય એના માટેના એ પ્રયાસો કરે. પગ પછાડવા, જોર જોરથી હાથ પછાડવા, ચીસો પાડવી, અવાજો કરવા. કુપુસ્વામી તો એવું કહે છે, એના અભ્યાસમાં એણે એવું કીધું છે કે બાળકની સ્પીચ ડેવલપ થાય